સમગ્ર ભારતમાં 9 જૂન એટલે આદિવાસી સમાજના ક્રાંતિકારી અને દેશને આઝાદી અપાવવામાં જેમને પોતાના પ્રાણ મહાભારતી માટે ન્યોછાવર કરી દીધા તેવા ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે દાહોદમાં ભગીની સમાજ પાસે આવેલ ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે તારીખ 9 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી, દાહોદ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી મુકેશભાઈ ખચ્ચર, દાહોદ ભારતીય જનતા પાર્ટીના સ્માર્ટ સિટી પ્રમુખ શ્રી અર્પિલભાઈ શાહ, દાહોદ નગર સંગઠન મહામંત્રી શ્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, દાહોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામા, ઉપપ્રમુખ શ્રીમતી જુગલબેન ચિરાગભાઈ પંડ્યા, કારોબારી સભ્ય શ્રી વિમલભાઈ વડવાળા, દંડક શ્રીમતી લીલાબેન અમૃતલાલ પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સૌ સભ્યો, કાઉન્સિલરશ્રીઓ, મહિલા મોરચાની બહેનો તેમજ સૌ પદાધિકારીઓએ ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા. જય જોહાર, જય આદિવાસી. આજે ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ છે. ભગવાન બિરસા મુંડા એટલે આદિવાસીઓના હક અને અધિકાર માટે માત્ર 25 વર્ષની આયુમાં જેમણે બલિદાન આપ્યું છે એવા અમારા ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના જનનાયક એવા અમારા ભગવાન બિરસા મુંડાની જે પુણ્યતિથિ છે. અને આજે પુણ્યતિથિના દિવસે અમે લોકો ભાજપ એસટી મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રી અને કાર્યકર્તાઓ સાથે આજે અમે એમને ફૂલહાર ચડાવીએ. આજે એમની ધજાઓ હતી એ ધજાઓ બદલી, માળા પહેરાવી અને એમને યાદ કરીએ છીએ અને એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ. ભગવાન બિરસા મુંડા કી જય. આજે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભગવાન બિરસા મુંડાને આજે યાદ કરવાનો પણ અવસર મળ્યો. ભગવાન બિરસા મુંડાએ સમગ્ર દેશમાં આદિવાસી સમાજ માટે અંગ્રેજો સામે લડતા શહીદ થયા અને અનેક જે સમાજમાં બદીઓ છુપાયેલી છે બદીઓને પણ દૂર કરવાનું કામ કર્યું, કુરિવાજોને પણ દૂર કરવાનું કામ કર્યું અને અંગ્રેજોથી મુક્ત થવા માટે પણ ભગવાન બિરસા મુંડાએ ખૂબ આદિવાસી સમાજને જહેમત ઉપાડી. એટલે આજે આજના દિવસે ભગવાન બિરસા મુંડાને યાદ કરવાનો દિવસ છે. એ રીતે ભગવાન બિરસા મુંડા વખત અમારો આદિવાસી સમાજ, સમગ્ર સમાજ, ભગવાન બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે પણ જ્યારે વિકાસલક્ષીને અંગ્રેજોથી આઝાદી અપાવવા માટે કામ કર્યું ત્યારે એવા ભગવાન બિરસા મુંડા આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સત નમન કરીએ છીએ. ભારત